એક પહોળી અને ઊંડી નદી વહેતી હતી. નદીનું પાણી બહુ સ્વચ્છ અને ઠંડુ હતું. નદીના કિનારે એક મોટું વટવૃક્ષ હતું, જેમાં મીઠા અને રસદાર ફળો લાગતા હતા. આ વૃક્ષ પર એક ચતુર અને ખુશમિજાજ વાંદરો રહેતો હતો. વાંદરો આખો દિવસ વૃક્ષ પર ઉછળકૂદ કરતો, ફળ ખાતો અને આનંદથી રહેતો. જંગલના બધા પ્રાણીઓ તેને પસંદ કરતા. એ જ નદીમાં એક મોટો મગર રહેતો હતો. દેખાવમાં ડરામણો હોવા છતાં તે અંદરથી એકલો અને શાંત સ્વભાવનો હતો. એક દિવસ વાંદરો ફળ ખાતા ખાતા કેટલાક ફળ નદીમાં પડી ગયા. મગરે તે ફળ ખાધા અને તેને ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યા. થોડા દિવસો સુધી આ રીતે ફળ મળતા રહ્યા. એક દિવસ મગરે વાંદરાને કહ્યું, મિત્ર, આ ફળ બહુ મીઠા છે. શું તું મને રોજ ફળ આપશે? વાંદરો હસીને બોલ્યો, હા જરૂર, આપણે તો મિત્રો છીએ. આ રીતે બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ. વાંદરો રોજ મગરને ફળ આપતો અને મગર તે ફળ પોતાની પત્ની પાસે લઈ જતો. એક દિવસ મગરની પત્નીએ કહ્યું, આ ફળ એટલા મીઠા છે તો જે વાંદરો રોજ ખાય છે તેનું હૃદય કેટલું મીઠું હશે. મને વાંદરાનું હૃદય ખાવું છે. મગર આ વાત સાંભળી દુઃખી થયો, પરંતુ પત્નીની જીદ સામે હારી ગયો. તેણે વાંદરાને કપટથી બોલાવ્યો. મગરે કહ્યું, મિત્ર, મારી પત્ની તને મળવા બોલાવે છે. તું મારી પીઠ પર બેસી જા, હું તને નદી પાર લઈ જઈશ. વાંદરો મગર પર વિશ્વાસ રાખતો હતો, એટલે તે તેની પીઠ પર બેસી ગયો. નદીના મધ્યમાં પહોંચ્યા પછી મગરે સત્ય કહી દીધું કે તેની પત્ની વાંદરાનું હૃદય ખાવું ઈચ્છે છે. વાંદરો થોડી ક્ષણ માટે ડરી ગયો, પરંતુ તરત જ તેણે પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો. તેણે કહ્યું, અરે, તું પહેલાં કહેત. મારું હૃદય તો હું વૃક્ષ પર જ રાખીને આવ્યો છું. વાંદરો હૃદય વગર ક્યાં ફરે? મગર આ વાત માન્યો અને વાંદરાને પાછો કિનારે લઈ ગયો. જેમ જ કિનારો આવ્યો, વાંદરો તરત જ વૃક્ષ પર ચઢી ગયો અને બોલ્યો, મૂર્ખ મગર, કોઈ પણ જીવ હૃદય વગર જીવી નથી શકતો. મગરને પોતાની ભૂલ સમજાઈ. તેને ખૂબ પછતાવો થયો. તેણે વાંદરોથી માફી માંગી. વાંદરે કહ્યું, મિત્રતા વિશ્વાસ પર ટકેલી હોય છે. લાલચ હંમેશા નુકસાન કરે છે. ત્યાર પછી મગર અને વાંદરો ફરી ક્યારેય મિત્ર ન બન્યા, પરંતુ મગરે વાંદરાને નુકસાન પહોંચાડવાનો વિચાર પણ ન કર્યો.